હાલો ખેડૂત મિત્રો, આપણે પાણી હાલે રજકા. આ તો વાય રજકો વાયો અને આ ગયા મોટો થઈ ગયા આ વાઢી છો. તમને હે ને આજે એક વિડીયો દેખાડું. ગમે આ કૂતરા હડકાયા થયા હોય ને એટલે એની ધ્યાન રાખ્યું હું બધાને. અને એ રોગ પછી હે ને મટતો ન મળ્યો. માણસ ફેલ થઈ જાય કે ખોટી વાત છે? એ રોગ એવો હે એમ ગમે એમ કરો તો મટે જ નહીં. હાલો શું કરું, થઈ જાય પછી જ ખબર પડે. એ હડકવા ઉપડે નહીં. જો આ એક માણસને હડકવા ઉપડી ગયો. એ વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય. 2-3 ક્લિપ આજ તમને વિડીયોને બતાવો. કૂતરું કેવું હડકાયું છે નહીં હોતે. તમે જો આ માણસ જો ને હડકવા ઉપડી ગયો. જો કેવું જોયું ને એટલે કૂતરું ગમે જ્યારે કવડે ને એટલે હે ને આપણે ઇન્જેક્શન તો લેવાનું જ. આપણને ન ખબર હોય કયું કૂતરું હે. કોઈ કૂતરું તાજો હડકો હોય ને તો અસલ હાદા જેવું જ દેખાય. અને જો બહુ હડકો ઉપડી ગયો હોય ને તો બહુ દેખાય. તો દાંડો નીચો હોતે રાખે, એને પૂંછડી નીચી જ રાખી, અને મોઢું હેઠું રાખે. એટલે આપણે હે ને ગમે કૂતરું ગળે ને ઇન્જેક્શન તો લેવાનું જ. અને એને રોગ હે ને પછી મટતો ને હવે આસ્તા એ નહીં હાલવાનું, ઇન્જેક્શન તો લેવાનું જ, બીજું કાંઈ નહીં. હા તમે જો એ કૂતરું કેવું હડકાયું આવે એ વાત જોવો. જો આ કૂતરું એવું કૂતરું હડકવા એને ઉપડી જાય. કૂતરાને જ હડકવા ઉપડી જાય. એ તો બીજું કૂતરું હે, પણ આ તો વિડીયો તમને દેખાડું હું. હડકવા ઉપડે એટલે કૂતરાને ન ખબર, એને બટક્યા ભરવીમાં જ જાય નકરું. અને માણાને ઉપડે ને તો માણાને એવું જ થાય. પછી કૂતરા એવો કરડ્યો એટલે કૂતરા જેવું જ અવાજ કાઢે. એવું ના કૂતરું જ હડકાયું થાય. ભૂંડા, કૂતરા, મીંદડા ગમે એ હડકાયું થાય. હડકવા ગમે ને ઉપડે. એ માથામાં ગમે એ જાતની જીવાત થતી શીખે, મગજ જ કામ ન કરે. તમે જો આ બીજા માણસને હડકવા ઉપડી ગઈ એના વિડીયો જોવા. જો જોયો ને એ માણસ જે કૂતરો અવાજ કાઢે એવાજમાં અવાજ કાઢે કે ન કાઢે? એ કૂતરું જ કરડી ગયો. એક માણસને તો ભૂંડડું હાથ કરડી ગયું નહીં, હડકવા ઉપડી ગયો. બોલો હાલો, એવું નથી કાને જ. તમે જો એકને એ ત્યારે ભૂંડડું કરડ્યું હતું, થોડાક દિવસ પછી ખબર પડી કે હડકવા ઉપડે. એ વિડીયો જોવા તમે. એને ભૂંડડું કાઢ્યું તો એને અમારા આંક્યાના ગામડાનો હે કંઈકનો માણસ. એને ભૂંડડું કાઢ્યું. એ હડકાઈ જશે ત્યારે એને હડકવા ઉપડે. અને જો બીજા છોકરાને હાથ કાઢેલું એને કૂતરું કર્યું, એને હડકવા જો તમે જો એને કેવા ટાઈપનો ઉપડે. એટલે આવું જ થાય બધા.
ગમે ત્યારે હે ને હડકાયું કૂતરું કરડે ને ગમે એવું કંઈક કરડે ને એટલે આપણે દવાખાને જવાનું પહેલાં, બાકી બધું પછી આસ્થા રાખવાની હે ને દવાખાનાનું કામ કરવાનું. દવાખાને જવાનું જ એવું નહીં, શરમમાં જરાય નહીં રહેવાનું. શું નગર પછી હાઈલાઈ માનવાનું, પછી થયા પછી કાંઈ થતું જ નહીં, મટે બટે નહીં, જ્યાં સીતારામ જ બોલવાનું. શું એ મટતું જ નથી. હા સારું હાલો, આમ ધ્યાન રાખજો. કોઈ ગમે કૂતરું ગમે કરડે ને ઇન્જેક્શન એક લઈ લેવું, ધ્યાન રાખજો. બીજું શું આપણે મળી હવે પાણી વાળો વાંય હાલ્યું આવે તો સારું હાલો.